આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ ભાડેરના પ્રતાપસિંહજીની પ્રસંગ વાર્તા સાંભળશું। સુદામાના પૌના, વિદુરજીની ભાજી, વિદુરાણીની કેળાની છાલ અને કર્માબાઈનો ખીચડો, લાંઘણોજના અમૃતબાઈનો બાજરાનો લોટ પ્રસિદ્ધ છે। તેમ એક સમયે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ વાઘેલા દરબાર પ્રતાપસિંહજીના આગ્રહથી ગામ ભાડેર પધાર્યા। દરબારે અને ભાવિક ગ્રામજનોએ પ્રભુનું ભારે ઉમળકાભેર સામૈયું કર્યું। ઢોલ ને ત્રાંસાની ધબધબાટી ને શરણાઈયુના સુરો સાથે ગાજતે વાજતે શ્રી હરિ મહાપ્રભુ કાઠી દરબારો ને સંતો સાથે ગામમાં પ્રતાપસિંહજીને ત્યાં ઉતારે પધાર્યા। થોડીવાર કથા વાર્તા કરી પછી મહાપ્રભુ ભાદર નદીએ નહાવા માટે પધાર્યા। નદીના નિર્મળ નીરમાં ધૂમ ભજન અને કીર્તનો ગાતા ગાતા સંતો અને ભક્તોએ પ્રભુ સાથે સ્નાન કર્યું। સ્નાન કર્યા બાદ કોરા વસ્ત્ર ધારણ કરીને સહુ ગાતા વાતા દરબારગઢમાં પરત આવ્યા। દરબારગઢના વિશાળ પ્રાંગણમાં લીમડાના વૃક્ષ તળે સભા કરીને પ્રભુ શ્રી વિરાજમાન થયા। ત્યારે સંતોએ વાજિંત્ર વગાડીને સુમધુર સુરો રેલાવીને ગાવણું કર્યું ને થાળ તૈયાર થતા શ્રીજી મહારાજ દરબારગઢમાં જમવા પધાર્યા ને ઓંસરીમાં ઢાળેલ બાજોઠો ઉપર શ્રી પ્રભુ બેઠા ને સામેના બાજોઠો ઉપર વિવિધ વાનગીઓ પીરસીને થાળ મૂકવામાં આવ્યો। તે ડાબા પગની પલોંઠી વાળીને જમણા પગને ઊભો રાખી શ્રીજી મહારાજ ચતુરાઈ પૂર્વક નાના ગ્રાસ લઈને ભોજન આરોગે છે। એ સમયે દરબાર પ્રતાપસિંહજીના ઘરના બાઈ માણસ આગ્રહ કરીને હર્ષભેર પ્રભુને પીરસતા જાય છે ને દૂરથી બીજા ભાવિક ભક્તજનો પણ પ્રભુના દર્શન કરતા થકા ઊભા છે। શ્રીજી મહારાજના કટોરામાં દૂધ પીરસવા માટે ઉતાવળમાં ને ઉતાવળમાં બાઈ તો છાસની દોણી લઈ આવ્યા ને પ્રભુનો કટોરો ભરી દીધો। તે પ્રભુ શ્રી પ્રેમથી એ પી ગયા ને બોલ્યા કે બા, આ દૂધ તો બહુ જ મીઠું છે, માનહી સાકર નાખી છે કે શું? હા મહારાજ, દૂધને ઉકાળીને એમાં સાકર નાખેલ છે, એમ કહી આગ્રહ કરીને બાઈએ તો પ્રેમથી 3 કટોરા છાશ પાઈ દીધી। પછી ભોજનના અંતે પ્રભુને પાવા માટે છાશ લેવા ગયા। ત્યારે બાઈને ખબર પડી કે શ્રીજી મહારાજને મેં તો દૂધને બદલે આગ્રહ કરીને છાશ પાઈ દીધી। ત્યારે તો તે અંતરમાં ખૂબ પસ્તાવો કરવા લાગ્યા ને માફી માગતા કહ્યું કે હે પ્રભુ, આપને મેં દૂધને બદલે ભૂલથી છાશ પાઈ દીધી ને દૂધ તો આહી જ પડ્યું રહ્યું। ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે ના, અમને તો એ દૂધ જ લાગ્યું। તમે અંતરના અધકેરા ભાવથી ભલેને છાશ પાઈ, પણ અમને તો એ દૂધ કરતાંય વધારે ગળી લાગી છે। આમ ભગવાન તો ભાવના ભૂખ્યા છે, પ્રભુને ત્યાં પદાર્થની ક્યાં તાણ્ય છે? આ જગતના બધા જ પદાર્થ અને ભોગ વૈભવો એણે જ તો બનાવ્યા છે, પરંતુ પોતાના ભક્તોના ભાવને ગ્રહણ કરીને એમને લાડ લડાવે છે। આ પુનિત પ્રસંગ આપણે ભગવાન તો ભાવના ભૂખ્યા છે એ લેખમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।